આપણે કલ્પના કરી કે હમણાં આપણે આ રૂમમાં બેઠા છે તો કેટલું ટેમ્પરેચર હશે આપણા રૂમનું અંદાજે 25 થી 30 ની વચ્ચે આટલું ટેમ્પરેચર હશે બરાબર છે આપણે આનાથી વધારે ઓછું એટલે હજી ઠંડુ આપણે જોઈએ તો આપણા ઘરની અંદર ક્યાં આપણે એવું ટેમ્પરેચર જોવા મળે કે જે રૂમ ટેમ્પરેચર કરતા ફ્રીઝમાં બરાબર છે એપ્રોક્સિમેટલી કેટલું હોય હા 0 થી -18 ની વચ્ચે આપણને ટેમ્પરેચર જોવા મળે એનાથી વધારે આપણે અનુભવ કરવો હોય તો આપણે હિમાલય બરફવાળા ક્ષેત્રમાં જવું પડે એકદમ વધારે આપણે સિયાચીન પર જઈએ તો -40 -80 સુધી આપણે ટેમ્પરેચર જોવા મળે અને હાયર રેન્જમાં જોઈએ તો આપણે જેમ જેમ કાં તો પૃથ્વીના પેટાળ તરફ જઈએ કાં તો સૂર્ય તરફ જઈએ તેમ ટેમ્પરેચરમાં વધારો આપણને જોવા મળે 6000 કેલ્વિન સુધી આપણે સૂર્યના સુધી આપણે જઈએ તો ટેમ્પરેચર જોવા મળે એમાં જોવા મળે છે સ્પેસ સાયન્સની અંદર છે પછી આપણે ફર્ટિલાઇઝેશન ક્લિનિક હોય છે એની અંદર તમને જોવા મળે છે પછી આવી રીતે તમે વેટરનરી ડોક્ટરની પાસે મોસ્ટલી તમારા ગામની અંદર જો સૌથી વધારે નાઇટ્રોજન કોની પાસે ઇઝી લેવલ પર હોય તો વેટરનરી ડોક્ટર પાસે તો આ બધા અલગ અલગ જગ્યાએ એનો ઉપયોગ છે ડેરી પ્રોડક્ટમાં એનો ઉપયોગ છે પછી આપણે બેવરેજ ઇન્ડસ્ટ્રી આ બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદર એનો ઉપયોગ મોટા પાયે જોવા મળે છે રિસર્ચ વર્કની અંદર એનો ખાસો ઉપયોગ જોવા મળે છે તો આજે આપણે જોવાનું છે કે લિક્વિડ નાઇટ્રોજનમાં ડીપ કર્યા પછી કોઈ પણ પદાર્થની ફિઝિકલ પ્રોપર્ટીમાં શું ચેન્જીસ આવે છે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે આ એક એમ્પ્ટી આઈસ બોક્સ છે એની અંદર આપણે વારાફરતી અલગ અલગ વસ્તુઓ રાખીશું અહીંયા એક બોલ છે આ વનસ્પતિના પાન છે આપણે આ ફૂલ છે કાકડી છે બધી અલગ અલગ વસ્તુ રાખીશું આ એક રિંગ છે અને આ એક બોલ છે ગ્લાસનો આપણે જોઈએ તો આમાંથી આમ ઇઝીલી પસાર થઈ જાય છે આપણે બાળકોને ઘણી વખત પ્રયોગ કરાવ્યો હશે શું કરીએ છીએ આને ગરમ કરીએ છીએ અને પછી આમાં પાસ કરવાનો ટ્રાય કરીએ છીએ પણ આપણે અહીંયા થોડું અલગ રીતે કરીશું આને ઠંડુ કરીશું આને એમ જ રાખીશું બહાર હવાના રૂમ ટેમ્પરેચર પર આને ઠંડુ કરવા માટે અંદર મૂકીશું બધી વસ્તુ આપણે મૂકી દીધી છે હવે આપણે આની અંદર નાઇટ્રોજન પોર કરીશું તમે જોઈ શકો છો અહીંયા નાઇટ્રોજન આપણે પોર કરીશું પેલું કોપર હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ રેડી શકાય છે પ્રવાહીની જેમ આપણે એને રેડી શકીએ છીએ 2 મિનિટ અને હવે મેં તમને કીધું -196 ડિગ્રી ટેમ્પરેચર છે તમે બરફને થોડી વખત 5 મિનિટ હાથમાં પકડી રાખો તો તમારો હાથમાં જે ટીશ્યુ છે એ થોડા જૂઠા થઈ જાય તમને પછી કોઈ જાતની ફિલિંગ આવે નહીં તો -196 ટેમ્પરેચરને તમે પકડો તો તમારો હાથ જે છે પાપડની આપણે પાપડ હોય ને અને આપણે આમ ચૂરીએ તો શું થઈ જાય ચૂરો થઈ જાય એવી રીતે તમારા હાથ આમ ડૂબાડ્યો હોય અને કોઈ તમારો દોસ્તાર મજાક કરે આમ કરે તો આંગળી પટકી જાય પેન્સિલની અણી જેમ એવી રીતે તો આને ખૂબ જ સાવધાનીથી હેન્ડલ કરવાનું હોય છે તો ફ્રોસ્ટ બાઇટથી બચવા માટે હું આનો યુઝ કરું છું અંદર આપણે અલગ અલગ વસ્તુ રાખી છે સૌથી પહેલાં તો આપણે જે પાંદડા રાખ્યા છે એનો આપણે જોઈએ શું થાય છે પાંદડા અને ફૂલ જે રાખ્યા છે એની આપણે હાલત જોઈએ શું થાય છે જો જે પાન અને ફૂલ છે કાચની જેમ બરડ થઈ જાય છે અને સહેલાઈથી તૂટી પણ જાય છે એની અંદર તમને મૂકી દો બતાવો શું થાય છે તરત જ એકદમ કોમળ પાન જે છે એ પણ બરડ બની જાય છે
અવાજ પણ આવે છે આપણને. હવે આપણે એની અંદર શું મૂકી છે? બીજું કાકડી મૂકી છે, બરાબર છે. હવે મારી પાસે એક કિલો છે પણ હથોડી નથી, તો હું શું કરીશ? આ કાકડીને ઉપયોગ કરીને હથોડીનું કામ લઈશ, બરાબર છે. કેળું પણ આપણે લઈ શકીએ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ શાકભાજી કે ફળ લઈ શકીએ. નાઇટ્રોજનમાં ડુબાડ્યા પછી તમે જોઈ શકો છો આ એટલું સખત થઈ જાય છે કે આ એક લાકડાના વુડન બ્લોકની અંદર શું કરે છે? હથોડીની જેમ આ કીલાને ફસાવી શકે છે. થોડા આગળ હજુ આપણે આની અંદર એક બોલ મૂક્યો છે, બરાબર છે. આપણે એની અંદર બોલ મૂક્યો છે. બોલ આપણે જનરલી જોઈએ તો શું હોય? એની અંદર સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ હોય છે. જો આ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ એની અંદર મોજૂદ છે, જેની અંદર રાખ્યો છે. આ બંને બોલને હું સાથે જમીન પર પછાડું છું. તો જે બીજો બોલ છે જે એની અંદર છે એ શું થઈ જાય છે? એની અંદરની સ્થિતિસ્થાપકતા દૂર થઈ ગઈ અને એ આવી રીતે જુઓ આ બોલ એઝ ઇટ ઇઝ છે, પણ જ્યારે લિક્વિડ નાઇટ્રોજનમાં જે બોલ ડૂબે છે એની સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ જતો રહે છે. હવે એની અંદર આપણે ફુગ્ગો રાખીએ છીએ. આનો એક્સપાન્શન રેટ છે એની વાત કરીએ તો 1:700 જેટલો આનો એક્સપાન્શન રેટ છે, એટલે કે 700 ગણો એ ફૂલાય છે. માનો કે 1 લિટર નાઇટ્રોજન આની અંદર ઠાલવું છું તો એ એક્સપાન્શન થઈને કેટલું થશે? 700 લિટર જેટલું. આ ફુગ્ગો છે, એમાં ફક્ત આપણે 50 ml જેટલું નાઇટ્રોજન રેડ્યું છે અને થોડો વખત પછી તમે જોઈ શકશો એક્સપાન્શન થઈ રહ્યું છે. હવા અંદરની જે છે નાઇટ્રોજન જે છે લિક્વિડ ફોર્મમાંથી નોર્મલ ટેમ્પરેચર પર કન્વર્ટ થઈ રહ્યો છે. હવે એ સમય દરમિયાન તમે બીજી એક વસ્તુ જોઈ શકો છો કે આ કોનિકલ ફ્લાસ્ક છે એની આસપાસ શું દેખાય છે તમને? હા, બરફ દેખાય છે. એ બરફ ક્યાંથી આવ્યો? હવામાં જે રહેલો ભેજ છે. તમે ઘણી વખત ઘરમાં જોયું હશે, આપણે કોઈ ફ્રીઝમાંથી ઠંડુ પાણી પીવાના હોય તો ફ્રીઝરમાંથી આપણે પાણી કાઢી લાવીએ, નોર્મલ સ્ટીલનો કે કાચનો ગ્લાસ હોય, પણ આપણે રસોડામાંથી ડ્રોઈંગ રૂમ સુધી આવીએ તો તે દરમિયાન ગ્લાસ બહારથી એકદમ સાફ હોય, પણ અચાનક એની આસપાસ પાણીના ટીપા આવી જાય છે. કેમ? કેમ કે પેલું પાણી બહુ ઠંડુ હતું અને એ પાણી જે ટેમ્પરેચર પર હતું એના કારણે એણે ગ્લાસની ફરતેના જે બાષ્પ કણો હતા એને શું કરી નાખ્યું? વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરી નાખ્યું. એના લીધે એક ટીપા વાગ્યા છે. આ ટેમ્પરેચર એટલું નીચે છે -196 ટેમ્પરેચરને કારણે એ બધું જે